પોરબંદરના ઘેડ પંથકમાં ગરેજ ગામે વીજ ચેકિંગ ચાલી રહ્યું હતું ત્યારે વીજ ચેકિંગ કરવા માટે ગયેલ ટીમની ફરજમાં કેટલાક શખ્સોએ રૂકાવટ કરતા અંતે ગુનો દાખલ થયો છે। પોરબંદરના કીર્તિ મંદિર પાછળ રહેતા અને કોસ્ટલ પેટા વિભાગીય કચેરીના નાયબ ઇજનેર તરીકે ફરજ બજાવતા વિશાલ દામજીભાઈ પાંજરીયા ફરિયાદમાં જણાવ્યું છે કે પોરબંદર શહેરના પીજીવીસીએલ વિભાગીય કચેરી ખાતેથી એકઠા થઈ કુલ 25 ટીમો તથા GUVNL પોલીસ ટીમ તેમજ લોકલ પોલીસ ટીમ સાથે ચેકિંગ માટે પોરબંદર જિલ્લાના ગામડાઓમાં ગયા હતા અને સૌપ્રથમ ગોસા ગામ ખાતે જઈ વીજ ચેકિંગની કામગીરી હાથ ધરી હતી। ત્યારબાદ ત્યાંથી વીજ ચેકિંગ માટે ગરેજ ગામ ખાતે રવાના થયા હતા। ત્યાં ચેકિંગની કામગીરી દરમિયાન અચાનક ગામના માણસો ભેગા થવા લાગ્યા હતા તેમજ વીજ ચેકિંગ કરવા દીધું ન હતું। ત્યારે અધિકારીઓ સાથેની ટીમો ગરેજ ગામ ખાતેથી બહાર નીકળી ગઈ હતી અને બાદમાં નવી બંદર પોલીસ સ્ટેશન ખાતે ઘટનાની વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફી બતાવવામાં આવી હતી। ત્યારે વિડીયોમાં દેખાતા ખીમા કાનાભાઈ રાઠોડ તથા ગોવિંદ કરશન ચૌહાણ બંને ગરેજ ગામવાળા હોય તેવું જાણવા મળ્યું હતું, જેથી આ શખ્સો સામે કાયદેસરની ફરિયાદ નોંધાવી છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।